ની વાત કરીએ કિમ 4 રસ્તા નજીક યુનિયન બેંકમાં ચોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં 9 લાખ રોકડા અને 49 તોલા સોનાની ચોરી થયાનો ખુલાસો થયો। રોકડ દાગીના સહિત 40,35,000ની મત્તાની ચોરી થઈ તેવું કોસંબા પોલીસનું કહેવું છે। તસ્કરોએ બેંકની દિવાલમાં બાકુરો પાડી 6 લોકર તોડ્યા હતા અને ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ। તસ્કરોને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। तो बैंक की दीवार में बाकरो पाड़ीने चोरी करवामां आवी त्याना दृश्य पण आपने बतावी रह्या छे। यूनियन बैंक में चोरीनो मामलो ज्यां 9 लाख रोकड़ा 49 तोला सोनानी चोरी थई अने खुलासो ए थयो छे के कुल रकम छे 40,35,000 चोरीनी। संवाददाता मेहुल भोकड़वा फोन लाइन पर। मेहुल, हवे कई दिशामां कार्यवाही? जी बिल्कुल, सूरत जिल्लाना किम 4 रस्ता नजीक जे यूनियन बैंक आवेली छे आ बेंकने तस्करोए निशान बनावी हती अने बेंकना पाछळना भागे घुसी दीवालमां बाकोरू पाड़ी जे लॉकर छे ते लॉकरना 6 जेटला खानाओ तोड़ी नाखवामां आव्या हता अने ठंडे कलेजे आ चोरीनी घटनाने अंजाम आप्यो हतो। पोलीसे हाल सत्तावार चोरी थई तेनी माहिती सामे आपी छे। 9 लाख रोकड़ा अने 49 तोला सोनानी चोरी थई होવાનું પોલીસે જણાવ્યું છે। જો કે હજુ આંકડો ચોરીનો વધી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ઘટનાને પગલે પોલીસ દ્વારા આસપાસના જે શોપિંગ સેન્ટરો આવેલા છે તેના સીસીટીવી કેમેરાઓ તેમજ ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી છે અને ઝડપથી તસ્કરોના કોલર સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જે રીતે એક પછી એક ચોરીની ઘટનાઓ બની રહી છે જેને લઈને જે સ્થાનિક લોકો છે તેઓ પણ ભયમાં મુકાઈ ગયા છે। બિલકુલ મેહુલ, આભાર તમામ માહિતી માટે।